આપણી વાત છે ગુણસ્થાનક. હું અને તમે છીએ કોણ? આત્મા. અનંત કાળથી જો હું કે તમે ભટકીએ છીએ એનું મેઇન રીઝન શું છે? તો કે અનંત કાળથી આપણે અવગુણથી ઘેરાયેલા છીએ. શેનાથી ઘેરાયેલા છીએ? અવગુણ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, દેખાય, નિંદા, ખટપટ, કાંઈ પણ. જેટલા અવગુણ વધારે હોય એટલા પાપ વધારે હોય. જેટલું પાપ હોય એટલું વ્યક્તિનું પરિભ્રમણ હોય. જ્યારે આ સંસારમાં પાપ કરતા કરતા પરિભ્રમણ કરતા ક્યારેક આત્માને કોઈ એકાદું સદનિમિત્ત મળે. શું મળે? સદનિમિત્ત મળે. સદનિમિત્ત એટલે શું? તો કે કોઈ એક સારું નિમિત્ત મળે, એના ભાવમાં પરિવર્તન આવે, એના વિચારમાં પરિવર્તન આવે, એની ઈચ્છાઓ બદલાવા લાગે અને એને કાંઈક સારું કરવાનું મન થાય. અત્યાર સુધી બધું ખરાબ કરતો હતો, પણ કાંઈક સારું કરવાનું મન થાય. તો સૌથી પહેલા કોઈ પણ આત્મા તીર્થંકર ભગવાન પાસે જાય. જોજો થોડોક ડીપ વિષય છે. તીર્થંકર ભગવાનની પાસે જાય અને પૂછે કે હે ભગવાન, હું ભવી છું કે અભવી છું? હું ભવી છું કે અભવી છું? એટલે પેલા તમને એ ખબર હોવી જોઈએ કે ભવી શું અને અભવી શું. તો કે જેનામાં મોક્ષને પામવાની લાયકાત છે ને એને કહેવાય છે ભવી, અને જેનામાં એ લાયકાત છે જ નહીં અને ક્યારેય આવવાની જ નથી એને કહેવાય અભવી. જેનામાં મોક્ષ પામવાની યોગ્યતા, પાત્રતા છે એને કહેવાય છે ભવી. જેનામાં પાત્રતા જ નથી, જેમ કે દહીંને વલોવે કે દૂધને વલોવે કે છાશને વલોવે તો એમાંથી કદાચ માખણ નીકળે, પણ પાણીને વલોવે તો ક્યારેય નીકળે? તો કે પાણીમાંથી માખણ નીકળવાની કોઈ પાત્રતા નથી. કેમ નથી નીકળતું? તો એનું કોઈ કારણ નથી, એની તે પાત્રતા નથી. એમ જગતમાં કેટલાક જીવો એવા છે જેનામાં મોક્ષને પ્રાપ્ત કરવાની પાત્રતા છે, અને કેટલાક જીવો એવા છે જેનામાં મોક્ષને પામવાની પાત્રતા નથી.
એક આત્મા જયારે ભગવાનને પાસે ભગવાન ભવી છું કે અભવી છું, એટલે શું પ્રશ્ન પૂછે છે? મારામાં મોક્ષ પામવાની પાત્રતા છે કે નહીં? એટલે ભગવાન શું કહેશે? તું ભવી છો અથવા તો અભવી છો. જેને આવો ક્વેશ્ચન ઉઠે ને કે હું ભવી છું કે અભવી છું, એ ભવી જ હોય. ભવીને જ આવો ક્વેશ્ચન ઉઠે, અભવી આત્માને આવો કોઈ ક્વેશ્ચન ન ઉઠે. એટલે સૌથી પહેલી મોક્ષ પામવાની પાત્રતા શું? તો કે જીવ કેવો હોવો જોઈએ? ભવી હોવો જોઈએ. અભવી જીવ ક્યારેય મોક્ષમાં જતો નથી. આત્માનો મોક્ષ કેમ થાય? ગુણસ્થાનક એટલે શું? તો કે કયા પગથિયા ઉપર ચડીને આત્માનો મોક્ષ થાય છે? કયા પગથિયા ઉપર ચડીને આત્માનો મોક્ષ થાય છે? એ કયા કયા પગથિયા છે? એ પગથિયાનું જ્ઞાન એટલે ગુણસ્થાનક. એ પગથિયાનું જ્ઞાન એને કહેવાય છે ગુણસ્થાનક. એટલે સૌથી પહેલા શું જોશે? તો કે મોક્ષને પામવાની પાત્રતા છે કે નહીં તે. પગથિયા કેટલા છે? તો કે કુલ 14 પ્રકારના સ્ટેપ્સ છે આત્માથી પરમાત્મા બનવાના. એટલે હું તમને એ સ્ટેપની વાત કરવા માંગુ છું. એમણે કીધું કે મને ગુણસ્થાનક સમજવું છે, તો ગુણસ્થાનક શું હોય એના ઉપર આપણે વાત કરીએ છીએ. આત્માનો વિકાસ કેવી રીતે થાય, આત્માનો મોક્ષ કેવી રીતે થાય, આપણે એની વાત કરીએ છીએ. હવે પહેલો શબ્દ શું આવ્યો? આપણે ભવી છીએ કે અભવી છીએ? હે ભગવાન, હું ભવી છું કે અભવી છું? એટલે ભગવાને કહેશે કે તું ભવી છો. મેં તમને પહેલા જ વાત કરી દીધી, જેનામાં મોક્ષ પામવાની પાત્રતા હોય તેનું નામ ભવી, જેનામાં મોક્ષ પામવાની પાત્રતા ન હોય તે બધા અભવી. જેને આવો પ્રશ્ન ઉઠે તે ભવી, અને જેને આવો પ્રશ્ન ક્યારેય ઉઠે જ નહીં તે અભવી. ક્લિયર? એટલે હવે તમારા મગજમાં ગમે ત્યારે પણ ભવી અભવીની વ્યાખ્યા આપવામાં આવે તો એકદમ ક્લિયર વ્યાખ્યા થઈ ગઈ. અને આ લાયકાત ઉપર છે. આપણી લાયકાત આપણે સર્જીએ છીએ, કોઈ ભગવાન ક્યારેય. એટલે ભવી કે અભવી કોઈ બનાવતું નથી, એ છે. પાણી કોઈ બનાવતું નથી, છાસ દહીં કોઈ બનાવતું નથી, એની મેળે છે, અને એમાંથી જ આ બની શકવાની યોગ્યતા કે પાત્રતા છે. એવી રીતે ભવી બનાવતું નથી કોઈ, આપણા આત્માની જ એ પાત્રતા છે, ભવી રૂપમાં અથવા તો અભવી રૂપમાં. ભગવાને બીજો પ્રશ્ન પૂછશે. બીજો પ્રશ્ન દરેક આત્મા ભગવાનને જઈને પૂછે છે. જેટલા પણ આત્મા ભગવાન પાસે જાય ને એટલે સૌથી પહેલા આટલા પ્રશ્નો પૂછે. ભગવાન, હું ભવી છું કે અભવી છું? અને ભગવાન કહેશે તું ભવી છું. એ તરત જ બીજો પ્રશ્ન પૂછશે. ભગવાન, હું શુક્લ પાક્ષિક છું કે કૃષ્ણ પાક્ષિક છું? એટલે શું? શુક્લ પાક્ષિક કે કૃષ્ણ પાક્ષિક એટલે શું? મેઇન વાત તો કે ભગવાને જઈને પૂછે, ભગવાન, હું શુક્લ પાક્ષિક છું કે કૃષ્ણ પાક્ષિક છું? એટલે ભગવાન એમ કહેશે કે તું શુક્લ પાક્ષિક છું. જેનામાં સુધરવાની શરૂઆત થઈ હોય ને, જેનામાં સુધરવાની શરૂઆત થઈ હોય ને એનું નામ શુક્લ પાક્ષિક, અને જેની સુધરવાની શરૂઆત ન થઈ હોય ને એનું નામ કૃષ્ણ પાક્ષિક. અથવા આગમની ભાષામાં જેને અનંતકાળ સંસારમાં રહેવાનું છે ને એને કહેવાય છે કૃષ્ણ પાક્ષિક, અને જેનો એક નિશ્ચિંત સમય થઈ ગયો છે ને એને કહેવાય છે શુક્લ પાક્ષિક. એટલે બે શબ્દ તમને યાદ રહી ગયા. ભગવાન, ભવી છું કે અભવી છું? એટલે ભવી હોવું જરૂરી છે. શુક્લ પક્ષી છું કે કૃષ્ણ પક્ષી છું? તો કે શુક્લ પક્ષી છો, એટલે તારી સુધરવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે બીજો શબ્દ શું આવશે? શુક્લ પક્ષી. મોક્ષમાં જવા માટે કેટલી કેટલી પાત્રતા પેલા જોઈએ છે. જેમ કોઈને પણ માનો કે દીક્ષા લેવી છે તેની પેલા કેમ એને આટલું આટલું પાસ કરવું પડે. જેમ કોઈને સંસારમાં પણ કોઈ પોસ્ટ પર પહોંચવું છે તો આટલી 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 પરીક્ષા પાસ કરે પછી એની પોસ્ટ મળે છે. એવી રીતે કોઈ પણ આત્મા મોક્ષ ક્યારે જાય છે? કોઈ પણ આત્મા મોક્ષમાં ક્યારે જાય છે? તો કે એની માટેની આ પાત્રતા અને યોગ્યતાની વાત છે. ત્રીજો પ્રશ્ન પૂછશે. ભગવાન, હું સમ્યક દર્શની છું કે મિથ્યા દર્શની છું? બસ ત્યાંથી આપણી શરૂઆત થશે. સમ્યક દર્શની છું કે મિથ્યા દર્શની છું? સમ્યક દર્શન એટલે શું અને મિથ્યા દર્શન એટલે શું? અથવા તો સંકિત એટલે શું
અને મિથ્યાત્વ એટલે શું? બોલો, સંકિત કોને કહેવાય? તો સંકિત એને કહેવાય જે જીવા જીવાય બંધોય પુન્નમ પાવા સવોતઃ સંવરો નિજ્જરા મુખો સંતે તહિયા નવ તૈયાણમ તુ ભાવાણમ સદ્ભાવે ઉવ એસણમ ભાવેણમ સદ્હંતસ સમત્તમ તમ વિયાહિયમ. આગમમાં ઉત્તરાધ્યાય સૂત્રમાં સંકિતની વ્યાખ્યા બતાવી છે કે જેને નવ તત્વ ખબર હોય, જે નવ તત્વને જાણતા હોય, જે નવ તત્વને માનતા હોય, જેની નવ તત્વો પર શ્રદ્ધા હોય ને, સમત્તમ તમ વિયાહ્યમ, તેને સમ્યક દર્શની કહેવાય છે. એટલે કે જેને સાચું જાણે છે, જે સાચું ઓળખે છે, જગતનું સાચું સ્વરૂપને જે માને છે એને કહેવાય છે સમ્યક દર્શની, અને જે સાચું સ્વરૂપ માનતા નથી એને કહેવાય છે મિથ્યા દર્શની. તમે બધા કેવા છો? સમ્યક દર્શની કે મિથ્યા દર્શની? તો કે જે ટૂંકામાં ટૂંકું, જે આત્મા ઉપર શ્રદ્ધા રાખે છે ને તેનું નામ સમ્યક દર્શની. જેને આત્મા ઉપર વિશ્વાસ નથી ને એ બધા મિથ્યા દર્શની. દર્શન એટલે જોવું, દર્શન એટલે જોવું, અથવા દર્શન એટલે માનવું. જે આત્માને માનવા વાળા છે તે સમ્યક દર્શની છે, અને જે આત્માને માનતા નથી તે બધા મિથ્યા દર્શની. અથવા તો જેની લાઈફમાં દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા છે ને તેને કહેવાય છે સંકિતી, અને જેને દેવ, ગુરુ કે ધર્મ ઉપર શ્રદ્ધા નથી ને તેને કહેવાય છે મિથ્યાત્વી. આત્માનો જ્યારે મોક્ષ પામવો હોય તેને શેમાંથી પાસ થવું પડે? તો કે પહેલા એને ભવી હોવું જરૂરી છે, પછી તો કે શુક્લ પક્ષી હોવું જરૂરી છે, અને ત્રીજો શબ્દ આવશે સમ્યક દર્શન હોવું જરૂરી છે. તો આત્માનો જ્યારે વિકાસ થતો હોય, જેમ કોઈ બચ્ચું પેલા કેજીમાં આવે, પછી સ્ટાન્ડર્ડ 1માં આવે, ધીરે ધીરે સ્ટાન્ડર્ડ 10માં આવશે, એસએસસીમાં આવશે, 12થમાં આવશે, છેલ્લે કોલેજમાં આવશે, અને પછી છેલ્લે પૂરું, બધી એને ડિગ્રી મળી જશે. એવી જ રીતે આત્માનો જ્યારે મોક્ષ થવાનો હોય તો એની પેલા એ 15 સ્ટેપ પાસ કરે છે. સૌથી પહેલા એ શું કરે છે? તો સૌથી પહેલા તે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યાં સુધી તે સમ્યક દર્શનને પ્રાપ્ત નથી કરતો તો એવી અવસ્થામાં પણ એની સુધરવાની શરૂઆત થઈ ગઈ હોય છે. સુધરવાની શરૂઆત થઈ ગઈ છે, સાવ બગાડો નથી, સુધરવાની શરૂઆત થઈ ગઈ છે, પણ હજી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. તો એ અવસ્થાને શું કહેવાય? તો કે એને કહેવાય છે પહેલું ગુણ સ્થાનક. ગુણ સ્થાનક, ગુણના સ્ટેપ્સ શું કે? પગથિયા. ગુણના સ્ટેપ એને કહેવાય છે ગુણસ્થાનક. જૈન દર્શનમાં ગુણસ્થાનક નામનો એક બહુ મોટો એક વિષય છે. બહુ માઇલ્ડ કરી અને હું તમને સમજાવવા માંગુ છું. આત્મા જેમ જેમ ગુણને પ્રાપ્ત કરે છે એમ એમ એ સ્ટેપ વધતો જાય છે, અને જ્યારે તે અનંત ગુણને પ્રાપ્ત કરે છે ને ત્યારે ક્યાં પહોંચી જાય છે? મોક્ષમાં. તો આત્મામાં છે કેટલા ગુણ? તમને કોઈ પૂછે કે તમારા આત્મામાં કેટલા ગુણ છે? તમારા આત્મામાં કેટલા ગુણ છે? કેટલા છે? 2, 5, 10, 25? તો કે દરેકના આત્મામાં અનંત ગુણ છે. પરંતુ જેમ આ જમીનની નીચે ગોલ્ડ પણ છે, હીરા પણ છે, રત્નો પણ છે, બધું જ છે, પરંતુ ઉપર શું છે? માટી છે. એટલે જ્યાં સુધી ખોદીને કાઢવામાં ન આવે ત્યાં સુધી. એવી જ રીતે મારી તમારી બધાની પાસે જે ભગવાન મહાવીરના ગુણ છે ને એટલા જ ગુણ, એવા જ ગુણ કોની પાસે છે? આપણી પાસે છે. પરંતુ આપણા ગુણની ઉપર શું છે? આવરણ. આપણા ગુણની ઉપર અવગુણ છવાયેલા છે. એટલે જ્યાં સુધી અવગુણ નીકળે નહીં ને, તમે બધા ગુણી છો કે અવગુણી છો? તમને તમારા ઘરવાળા શું કહેતા હોય? તમારા વખાણ કરતા હોય કે અવગુણ કરતા હોય તમારા? સાચું કહો, સાવ સાચું કહો. કોણ તમારા વખાણ કોણ કરતું હોય?
કરતા હોય કોઈ? કેમ ન કરતા હોય? જેવા તમારા વખાણ કરવા જાય ને તરત તમારી ડિમાન્ડ આવી જાય, મને શું જોઈએ છે. મેઇન વાત કે આત્મા જ્યારે ગુણોને વધારે છે ત્યારે એના સ્ટેપ્સ ઉપર થતા જાય છે, ત્યારે એનામાં ક્વોલિટી વધતી જાય અને છેલ્લે સંપૂર્ણ ગુણ આવી જાય ત્યારે તે મોક્ષમાં જાય. તો આ અવસ્થા જ્યારે એની સુધરવાની શરૂઆત થઈ છે એટલે શું થયું છે તો કે જેમ કોઈ પહાડ ઉપર પહોંચવું હોય, પહાડની ટોચે મંદિર હોય ત્યાં પહોંચવું હોય તો સૌથી પહેલા વ્યક્તિ શું કરવું પડે? પગથિયા ચડતા પહેલા પોતે દૂર હોય તો સૌથી પહેલા શું કરવું પડે તો કે તળેટીનું અંતર પણ કાપવું પડે, પછી પહેલું પગથિયું આવે. એવી જ રીતે જ્યારે આત્મા ભવી હોય, શુક્લ પક્ષી બને, સુધરવાની શરૂઆત થાય અને તળેટીમાંથી ક્યાં પહોંચી ગયો? તો તળેટી એને કાપી લીધી અને હવે પગથિયા સુધી પહોંચ્યો. શુક્લ પક્ષી બન્યો એટલે હવે પગથિયા સુધી પહોંચ્યો. હવે તો કે મિથ્યાત્વ એટલે પેલું ગુણસ્થાનક તો કે જ્યાં એ અનંત કાળથી છે, પરંતુ હવે એનામાં થોડોક સુધારો આવ્યો છે. મિથ્યાત્વ પોતે ખરાબ છે તો છતાં એને ગુણસ્થાનક કેમ કીધું? તો કે એ જ અવસ્થામાંથી જ્યાં ખરાબી છે ત્યાંથી સુધરવાની શરૂઆત થઈ છે. એટલે એમાં કેટલાય જીવો એવા છે જે એકદમ સુધરી ગયેલા છે, સુધરવાની શરૂઆતમાં છે, અને કેટલાક જીવો સાવ ખરાબ છે. પરંતુ જે થોડા ઘણા પણ સારા જીવો છે જેને સમ્યક દર્શન પામ્યું નથી પરંતુ હજી મિથ્યાત્વ અવસ્થામાં છે પણ સુધરવાની શરૂઆત થઈ ગઈ છે, તો એને શું કહેવાશે? ફર્સ્ટ સ્ટેપ મિથ્યાત્વ ગુણસ્થાનક. પછી તો કે 2 અને 3 એ ગુણસ્થાનક કેવા છે તો કે કેટલાક જીવો ફર્સ્ટમાંથી ડાયરેક્ટ ફોર્થમાં જાય છે. બધા જ જીવો ફર્સ્ટમાંથી ડાયરેક્ટ ફોર્થમાં જાય છે. ફોર્થ ગુણસ્થાનકને સમ્યક દર્શન કહેવાય છે. ફોર્થ ગુણસ્થાનકને શું કહેવાય છે? સમ્યક દર્શન. પરંતુ કેટલાક જીવો એવા હોય છે કે જે સાચું સમજ્યા પછી, દેવ ગુરુ ધર્મનો સ્વીકાર કર્યા પછી ફરી પાછા સંસારમાં પડી જતા હોય. તો શું થાય તો કે એકવાર પગથિયા ચડ્યા પછી પાછા ઉતરી જાય. તો ચડતી વખતે એના પગથિયા અલગ છે અને ઉતરતી વખતે પગથિયા અલગ છે. તો એ લાસ્ટમાં પહોંચી ગયા છે તો કે ના, નીચે પહોંચ્યા નથી. ઉપર રહ્યા છે તો કે ઉપર રહ્યા નથી. તો એની જે વચલી અવસ્થા, તો એ વચલી અવસ્થાના જે ગુણસ્થાનક છે, જે ખરાબ પણ નથી, જે સારા પણ નથી, તો એવી જે વચલી અવસ્થા છે, એવી 2 અવસ્થા છે જેને કહેવાય છે એના નામ હોય છે સાસ્વાદાન અને મિશ્ર. જે લોકો નવા છે એના બધી ખબર નહીં પડે, પરંતુ થોડુંક ડીપમાં જશો, હું તમને બહુ જ હળવાશથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમે સમજી શકો. પણ અમુક વર્ડ એવા છે જે આગમના જ છે, એ તમારે સમજવા પડશે. જેમ આંબા ઉપરથી કેરી પડી, જમીન ઉપર પહોંચી ગઈ તો કે હજી જમીન પર નથી પહોંચી, તો જમીન ઉપર પણ નથી, આંબા ઉપર છે ના આંબા ઉપર પણ નથી. તો એ જે વચલી અવસ્થાને શું કહેવાશે તો કે લટકતી અવસ્થા છે, વચલી અવસ્થા છે. એવી રીતે ફર્સ્ટ સ્ટેપમાંથી કોઈ પણ આત્મા ડાયરેક્ટ ક્યાં જાય છે? ફોર્થમાં. પરંતુ જો ફોર્થ ઉપર ધ્યાન રાખતો નથી તો 2 વસ્તુ બને છે. યા તો કેરીનો ભાર ખમાતો નથી એટલે કેરી નીચે પડી જાય છે, અથવા કોઈ તોડી લે છે. એવી રીતે આત્મા ગુણની પ્રાપ્તિ કર્યા પછી આમ તો આપણો જૈન ધર્મ સાચો, પણ ઓલાય સાચા, આ પણ સાચા, ઓલું પણ સાચું, એમ મિશ્ર ભાવ પણ ઘણાનો હોય. આત્મા હશે કે નહીં એમ લાગે તો છે આત્મા હોય એવું, પણ આવું કેમ હશે? આત્મા કોણે બનાવ્યો હશે? એટલે એનામાં શંકા જ. તો એને શું કહેવાય? મિશ્ર ગુણસ્થાનક. અને કેટલાક એવા છે જે સંપૂર્ણપણે નાના ધર્મ કઈ લાગતો નથી, કઈ આપણે ગયા પણ કઈ બરોબર લાગતું નથી, એટલે ફરી પાછા ક્યાં આવી જાય છે? ફર્સ્ટમાં. એટલે કેટલાક એવા હોય છે જે ધર્મને પામીને પણ, પરમાત્મા કે ગુરુને પામીને પણ એના ઉપર ફરી પાછો એનો રિસ્પેક્ટ કે શ્રદ્ધા ન રાખે તો એ ફોર્થમાંથી ફરી પાછા ક્યાં આવી જાય? ફર્સ્ટમાં.
જે અવિનય અસાધના કરવા વાળા હોય અથવા તો જેની શ્રદ્ધા ન ટકે તો એ ફોર્થમાંથી ક્યાં આવી જાય? ફર્સ્ટમાં. તો ફર્સ્ટ છે એ મિથ્યાત્વ છે, ફોર્થ છે એ સમ્યક દર્શન છે, અને બે એની વચમાના છે. એક કેરી તૂટી અને એક કેરી પડી ગઈ, પરંતુ હજી જમીન સુધી પહોંચી નથી, એટલે વચલી અવસ્થા. તો વચલી અવસ્થાના બે છે, એને વધારે સમજવાની જરૂર પડે એવું નથી. હવે તો કે એક આત્મા પહેલા તો કઈ સમજતો જ નતો, એમાંથી તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું, સદગુરુની પ્રાપ્તિ થઈ, આત્મા વિશે સમજણ આવી, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો વિચાર આવ્યો, અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ એને ચાલુ કર્યો. એટલે એના આત્મામાં શુદ્ધિ આવવા લાગી, એનો ભગવાન ઉપર, ગુરુ ઉપરનો વિશ્વાસ વધવા લાગ્યો. એટલે એનું સ્ટેપ ક્યાં આવી ગયું? ચોથું. ચોથું સ્ટેપ આવ્યા પછી એને શું કરવાનું? ચોથામાં જ રહી જવાનું? તો કે ના, ચોથું સ્ટેપ આવ્યા પછી એની પછીનું સ્ટેપ છે પાંચમું, જેને કહેવાય છે શ્રાવક. જેને કહેવાય છે શ્રાવકનું ગુણસ્થાનક. ગુણસ્થાનક એટલે શું? શ્રાવકપણાનું એક સ્ટેપ વધારે. શ્રાવકપણું એટલે શું? તો કે જે પોતાની લાઈફમાં સંસારથી થોડોક અલિપ્ત થાય. મારે અઠવાડિયામાં એક દિવસ નાવું નથી, મારે આજે આટલો ત્યાગ કરવો છે, મારે ગુસ્સો તો એકદમ કરવો જ નથી, મારે ક્યાંય કોઈની ટીકા કે નિંદા કરવી જ નથી, મારે કોઈની માટે અપશબ્દ બોલવા જ નથી, મારે કોઈની માટે ખરાબ કઈ વિચારવું જ નથી. આવો કંઈક એને વિચાર આવ્યો અને એને થોડોક ત્યાગ કર્યો. જે થોડોક ત્યાગી એને કહેવાય છે પાંચમું ગુણસ્થાનક, એને કહેવાય છે શ્રાવક. જે થોડોક ત્યાગી. હવે મને કહો કે તમે પહેલામાં છો, ફોર્થમાં છો કે પાંચમામાં છો? બોલો, તમારા આત્માનું સ્ટેજ કયું લાગે તમને? ફર્સ્ટ, ફોર્થ કે ફિફ્થ? તો સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડશે કે મેં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે કે નથી કર્યું. હું ચોથામાં આવ્યું કે નથી આવ્યું? જ્યાંથી ચોથામાં ના આવે ત્યાંથી પાંચમા, છઠ્ઠા, સાતમામાં ક્યારેય ના આવે. એટલે સૌથી પહેલા એ ચેક કરવું પડે કે મને આત્મા ઉપર વિશ્વાસ છે કે નહીં, મને મારા પોતાના ઉપર વિશ્વાસ છે કે નહીં, મને મારા પોતાનો કોન્ફિડન્સ છે કે નહીં, હું આત્મા છું એવું મારું રિયલાઇઝ છે કે નહીં. તમારામાંથી તમને કેટલા મેળા છો? તમારામાંથી પોતાને મેળા હોય એવા કેટલા છે? જે પોતાને મળતો નથી એનું ગુણસ્થાનક પહેલું હોય છે, અને જે પોતાને મળે છે ને એનું ગુણસ્થાનક ચોથું હોય છે. બોલો, તમે ક્યાં સ્ટેપ ઉપર છો? ફર્સ્ટ કે ફોર્થ કે ફાઈવ? જે પોતાને મળે છે એ આત્માને ઓળખવા લાગે છે, એનું સ્ટેપ છે ચોથું. જે પોતાને મળતો નથી એનું સ્ટેપ છે પહેલું. બોલો, તમે ક્યાં સ્ટેપમાં છો? જે આત્માને ઓળખે છે, જીવા એ બંધોય, જે જીવને, અજીવને, પુણ્યને, પાપને, આશ્રમને, સંબંધને, નિજરાને, બંધને, મોક્ષને, આત્મ તત્વને જે ઓળખવા લાગે છે એનું સ્ટેપ છે ચોથું. જે એને ઓળખતા જ નથી એનું સ્ટેપ છે પહેલું. જાણ્યા પછી, ઓળખ્યા પછી, ચોથા સ્ટેપમાં આવ્યા પછી થોડોક ત્યાગ, એને કહેવાય છે પાંચમું સ્ટેપ. અને સંપૂર્ણ ત્યાગ એને કહેવાય છે છઠ્ઠું, જેને કહેવાય છે સાધુનું ગુણસ્થાનક. એટલે સાધુ આત્માનો વિકાસ કરવા માટે કોઈ વ્યક્તિ આગળ વધે એટલે એનું કયું પગથિયું હોય? છઠ્ઠું. સાવ પહેલું, પછી ચોથું, પછી પાંચમું અને પછી છઠ્ઠું. દેશ વીરતીની પણ સર્વવીરતી, એટલે કે એને સંપૂર્ણ ત્યાગ કર્યો છે એવી અવસ્થા. એટલે આત્માએ ફરી પાછું એક સ્ટેપ ઉપર આવી ગયો, બધું જ ત્યાગ કરી દીધું, એટલે એનું ગુણસ્થાનક છઠ્ઠું. હવે તો કે અહીંયા આવ્યા પછી પણ ઊંઘ પણ ન કરે, ક્યાંય કોઈની સાથે કોઈ પંચાયત પાર્ટી ન કરે, સિર્ફ પોતાના આત્માનો જ વિચાર કરે, આત્માના જ ભાવમાં રહીએ, આત્માની જ અનુભૂતિમાં રહીએ, તો એને કહેવાય છે સાતમું અપ્રમત્તા. અપ્રમત્તા, પરમાં પડવું એનું નામ પ્રમાદ. કોણ શું કરે છે, કોણ આવ્યું, કોણ ગયું, કોનું શું છે, કોને શું લેવા દેવા છે, આ બધું વિચારવું. પરમાં પડવું એનું નામ પ્રમાદ. જે સાધુ પરમાં પડતો નથી એને કહેવાય છે અપ્રમાદી. જે પરમાં પડે છે એને કહેવાય છે પ્રમાદી. પણ છતાંય સાધુ તો છે જ પાછું, કેમ કે ત્યાગ કરેલો છે એટલે એનું સ્ટેપ છે છઠ્ઠું. પણ જે છઠ્ઠામાં આવ્યા પછી કોઈની માટે કાંઈ વિચારતો જ નથી, સિર્ફ આત્માનો વિચાર કરે છે, એનું સ્ટેપ છે સાતમું. એટલે મોટા ભાગે શું થતું હોય
કે સાતમામાં છઠ્ઠામાં, છઠ્ઠામાં સાતમામાં, સાતમામાં છઠ્ઠામાં વારંવાર અવર જવર ચાલતી હોય. જ્યારે એકદમ આત્માના ભાવમાં હોય ત્યારે સાતમામાં આવી જાય, ફરી પાછી કોઈક પંચાયત પાર્ટીમાં પડી જાય તો ફરી પાછું છઠ્ઠામાં આવી જાય, ફરી પાછું આત્મ ધ્યાનમાં લાગી જાય તો સાતમામાં આવી જાય, ફરી પાછું કોઈક આવે મળે વાતચીત કરે કંઈક રસ લે કોઈનામાં એટલે ફરી પાછું છઠ્ઠામાં, ફરી પાછું આત્મ ધ્યાનમાં લાગી જાય તો ફરી પાછું સાતમામાં. એમ સાતમું છઠ્ઠું સાતમું છઠ્ઠું એક ઝૂલા જેવું હોય. ઝૂલો ઘડીક આ બાજુ હોય અને ઘડીકમાં આ બાજુ હોય. તો તમને આત્માના ક્રમિક વિકાસના સ્ટેપ બાય સ્ટેપ વિકાસના કેટલા પગથિયા યાદ રહી ગયા? 7. પહેલું સ્ટેપ મિથ્યાત્વ, એટલે કે જેમાં કઈ ખબર જ પડતી નથી પણ હવે સુધરવાની શરૂઆત થઈ જ. પછી સ્ટેપ ચોથું સમ્યક દર્શન, સાચી સમજ. સ્ટેપ 5મું શ્રાવક, એટલે થોડોક ત્યાગ, એનું નામ શ્રાવક. પછી સ્ટેપ 6 સર્વવૃત્તિ, એટલે કે સાધુ. અને પછી સ્ટેપ 7મું પ્રમાદની, એટલે કે કોઈ સાથે પરમાં પડતા નથી. પર એટલે પોતાના સિવાયનું જેટલું પણ હોય એનું નામ પર. આત્મા સિવાયનું જેટલું પણ હોય એનું નામ પર. એટલે છઠ્ઠું સાતમું અપડાઉન આખા દિવસમાં હજારો વાર ચાલતું હોય. સ્ટેપ યાદ રહી ગયા? તો કે સાતમા સુધી નોર્મલ પરિસ્થિતિ હોય. સાતમા સુધી આત્માની નોર્મલ પરિસ્થિતિ હોય. મોટા ભાગના આત્મા અનંત કાળથી પેલામાં જ રહેતા હોય. કોઈકનું ભાગ્ય જાગે, સદગુરુની પ્રાપ્તિ થાય, સાચી સમજ મળે, આત્મા તરફનું લક્ષ્ય બને, આત્મા તરફનો વિચાર જાગે તો એનો સ્ટેપ ચોથું આવે. જેને સતત આત્મા તરફનું લક્ષ્ય ન હોય એનું ગુણસ્થાનક પાછું કયું હોય? પહેલું. આત્મા તરફ લક્ષ્ય બને એટલે એનું સ્ટેપ ચોથું. પછી પાછો ત્યાગ કરવાનો જન્મ થયો તો 5મું. ફરી પાછું કંઈક એનાથી સર્વ ત્યાગ આવ્યો તો 6. અને એમાં પણ બધાથી પર થવાનો પ્રયત્ન કર્યો તો 7મું. અહીંયા સુધીની નોર્મલ પરિસ્થિતિ અત્યારે હોય. હવે એની પછીની જે સ્થિતિ છે, એના પછીના જે સ્ટેપ છે એ અત્યારે નથી હોતા, પણ ખાલી જાણવા જરૂરી છે. સમજાય પાક્કું? આને આપણામાં છે ને ગુણસ્થાનકનો થોકડો કહેવાય. એટલે કે આખો એક ગુણસ્થાનકનો એક વિષય કહેવાય. મોટા ભાગે એ વિષયને એટલો બધો ગૂંચવાડી દે ને કે અડધા તો સમજી જ ન શકે. અમે ટ્રાય કરું છું કે તમને કઈ રીતે માઇલ્ડલી સમજાઈ જાય. હવે તો કે 7 સુધી નોર્મલ પરિસ્થિતિ હોય, પરંતુ 7 પછી આત્મામાં તીવ્ર તડપ ઊભી થાય. આમ જેને કહેવાય ને કે અગન લાગે. શેની અગન લાગે? તો કે એનામાં એક લગન ઊભી થાય. શેની લગન લાગે? તો કે પોતાના આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવવાની જબરજસ્ત અંદરમાંથી અગ્નિ લાગે. બસ આમ ક્યારે હું અહીંયાથી છૂટું, આ દેહમાંથી છૂટું, ક્યારે બધામાંથી છૂટું, અને હું મારા આત્માનું કેમ કલ્યાણ કરેલું. બસ મને કોઈ જોતું નથી, કાંઈ જોતું નથી. બસ એને સતત પોતાના આત્મા માટે કાંઈક કરવાનું મન થયા કરે. એવું સ્ટેપ જ્યારે આવે ને એને કહેવાય છે શ્રેણી. શ્રેણી એટલે કે નિસરણી, ફાસ્ટ, એકદમ સ્પીડમાં ઉપર જવાની તૈયારી. અત્યાર સુધીમાં કેવું હોય તો કે આત્મા પાછો ચોથામાં આવે, પાછો ક્યારેક પહેલામાં જાય, પાછો ચોથામાં આવે, પાંચમાં આવે, પાંચમામાંથી પાછો પહેલામાં આવી જાય, પાછો છઠ્ઠામાં આવે, છઠ્ઠામાંથી પાછો પાંચમાં, પાંચમામાંથી પાછો છઠ્ઠામાં, સાતમામાં, આમ ચાલતું હોય. પરંતુ પછી તો કે એની આત્મા પ્રત્યે એટલો લવ જાગે, એટલો પ્રેમ જાગે, હું કેમ મારા આત્માનું કલ્યાણ કરી લઉં, એનો જ સતત ભાવ, એની સતત ઝંખના, એની જ સતત અને સતત ઈચ્છા જાગે. પછી શું થાય તો કે એ એકદમ ઉત્કૃષ્ટ કક્ષાની સાધનામાં, ઉચ્ચ કક્ષાની સાધનામાં, શ્રેષ્ઠ કક્ષાની સાધનામાં જોડાય. એના 5 સ્ટેપ હોય. એના 5 સ્ટેપ હોય. આત્માની ઉચ્ચતમ દશાને પ્રાપ્ત કરવાના 5 સ્ટેપ હોય. નિવૃત્તિ બાદર, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મ સંપ્રાય, ઉપશાંત મોહની અને ક્ષીણ મોહની. આ એના નામ છે, પણ હું તમને બીજી રીતે સમજાવી દઉં છું. આ 5 સ્ટેપમાં શું હોય? બાદર એટલે કે મોટું, બાદર એટલે મોટું આગમની ભાષામાં. સૂક્ષ્મ એટલે નાનું. જીવના 2 પ્રકાર હોય,
વનસ્પતિ હોય ને બે પ્રકારની હોય. બાદર એટલે જોઈ શકાય એવી, અને સૂક્ષ્મ જે આપણી આસપાસમાં બધે ફેલાયેલી છે પરંતુ આપણે જોઈ શકતા નથી. એવી જ રીતે નિવૃત્તિ બાદર, અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સંપ્રાય. પેલા આવશે 7મું અને 8મું, 9મું અને 10મું સ્ટેપ. તો આમાં શું હોય? તો કે જેણે પોતાના ક્રોધને, અહમને, કપટને, રાગને, દ્વેષને મોક્ષ પામવાની તીવ્ર તડપમાં બાળવાની શરૂઆત કરી દીધી છે. પણ હજી બળ્યા નથી. મને મોક્ષ પામવો છે પણ હજી મારો ક્રોધ ઘટ્યો નથી, હજી મારો અહમ ઘટ્યો નથી, હજી મારો રાગ ઘટ્યો નથી. તો હું શું કરું? તો કે રાગને, દ્વેષને ઉપાડી અને મારી મોક્ષ પામવાની જે આગ લાગી છે ને એમાં નાખું. એટલે શું થાય? તો કે મારો ક્રોધ બળી જાય, અહમ બળી જાય, રાગ બળી જાય. હું શૂન્ય બનવા લાગુ, રાખ થવા લાગુ. મારા અંદરની જેટલી પણ અવગુણની વૃત્તિઓ છે, જેટલા પણ મારામાં ખરાબી પડી છે, જેટલી વિકાર, વાસના, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, એ બધું જ એ મોક્ષ પામવાની તડપમાં એની બધું તુચ્છ લાગે અને બધું જ છોડી દેવાનું મન થાય. અને એ છોડવાનો જે પ્રયત્ન થાય એને કહેવાય છે 8મું સ્ટેપ. એને કહેવાય 8મું સ્ટેપ. જેમાં એ બધું છોડી દેવાનું મન થાય, પ્રયત્ન પણ કરે, બાળવાની શરૂઆત થઈ જાય પણ હજી બળ્યું નથી. બાળવાની શરૂઆત થઈ છે. જેમ ડેડ બોડી સ્મશાનમાં મૂક્યું તો કે મૂક્યું એટલે તરત બળી જાય? તો કે ના, એ બાળવાની શરૂઆત થઈ. તો બાળવાની શરૂઆત, કર્મોને અને અવગુણોને બાળવાની શરૂઆત, એને કહેવાય 8મું સ્ટેપ. જેવી બાળવાની શરૂઆત થાય ને એટલે શું થાય? તો કે જેમ કોઈ વસ્તુ આગમાં નાખીએ ને તો પેલા બહારથી બળે અને પછી અંદરથી બળે. એમ જેમાં બહારથી બળવાનું છે, અવગુણોને બહારથી બાળવાના છે, અવગુણોને બહારથી બાળવાના છે, એને કહેવાશે 8મું સ્ટેપ. અને જેમાં ઇન્ટરનલ અંદરમાં ઉતરીને, અનિવૃત્તિ બાદર, અંદરમાં ઉતરીને જેટલી પણ સૂક્ષ્મ ક્યાં ખૂણે કાંચરે જેટલું પણ પડેલું છે એ બધું જ બાળવાની પ્રોસેસ, એને કહેવાય છે 9મું ગુણસ્થાનક, 9મું સ્ટેપ. એટલે સૌથી પહેલા આત્મા હોય મિથ્યાત્વમાં, પછી આવે સંકિતમાં, પછી થોડોક ત્યાગ આવે એટલે સ્ટેપ 5મું, પછી સંપૂર્ણ ત્યાગ આવે એટલે સ્ટેપ 6ઠું, પછી પારકામાં પડવાનું બધું ભૂલી જાય અને આત્માના ધ્યાનમાં રહીએ એ સ્ટેપ 7મું. અને આત્માના ધ્યાનમાં જેવું આવે એટલે બસ હવે તો મારે આત્માને મોક્ષમાં જ લઈ જવો છે, આખો સંસાર છોડવો છે, મારે કાંઈ જ જોતું નથી, હું અનંત કાળથી આ ક્રોધને કારણે ભટકું છું, મારા જન્મ મરણ થયા કરે છે, બસ હવે મને કાંઈ જ જોતું નથી. આવો પુરુષાર્થ જાગે એટલે આત્મામાં જેટલા અવગુણ પડ્યા છે એ બાળવાની શરૂઆત થઈ. બહારથી બાળવાની શરૂઆત એ 8મું સ્ટેપ, અંદરથી બાળવાની શરૂઆત એ 9મું સ્ટેપ. અને બળી ગયા પણ બળ્યા પછી શું થાય? તો કે હજી અંદરમાં ક્યાંક કાંઈક રહી જાય. જે આગ ન હોય પણ ગરમી હોય, આગ ન હોય પણ ગરમી હોય, એમ કોક અવગુણ હજી પણ રહી જાય. જરાક ક્રોધ રહી જાય, જરાક લોભ રહી જાય. આ શરીર મારું, ના શરીર તો મારું છે, કાંઈ જ મારું નથી, પણ મારું નથી કહેવા માટે પણ કંઈક મારું છે એવું ફીલ થાય. તો એ જે સૂક્ષ્મપણું, બહુ સૂક્ષ્મપણે જે આમ ગરમી રહી જાય, એવી અવસ્થાને કહેવાય 10મું સ્ટેપ. અવગુણો જરાક રહી ગયા એને કહેવાય 10મું સ્ટેપ. અને 11મું સ્ટેપ એટલે શું? તો કે બાળવાની શરૂઆત કરી પણ લાકડું ક્યાંકથી બહુ બળી ગયું અને ક્યાંકથી બહુ રહી ગયું, ખબર જ ન પડી, થોડુંક રહી ગયું. જેમ ડેડ બોડી બાળવા માટે નાખ્યું તો માથું બળી ગયું, પગ રહી ગયા, અથવા તો પગ બળી ગયા અને માથું રહી ગયું. જેવું માથું રહી ગયું એટલે માનો કે કોઈ જીવતાને બાળવાનો ટ્રાય કરે તો પગ બળી ગયા પણ માથું જો સલામત હોય તો ફરી પાછું જન્મે, ફરી પાછું જીવે. એમ 11મું સ્ટેપ એટલે શું? તો કે બહારમાંથી અંદરમાંથી આમ બધું બળી ગયું છે પણ કોક ભાગ સાવ બાકી રહી ગયો છે, પરંતુ આમ બધું જ બળી ગયું છે એટલે હવે એનામાં કોઈ જાતનો રાગ, દ્વેષ કે કઈ રહ્યું જ નથી. તો એવી અવસ્થાને કહેવાય
અર્ધ બળેલી અવસ્થા, જેમાં એ કઈ અસર કરતું નથી. આમ વિતરાગ દશા આવી ગઈ છે, પણ ફરી પાછી રાગ દશા આવવાની છે. તો છેક 10 સ્ટેપ પાસ કર્યા પછી 11મી દશા છે વિતરાગતાની, પરંતુ આ એવી દશા છે કે ફરી પાછો રાગ થઈ જાય છે. તો ફરી પાછો જેમાં રિટર્ન થવાનું છે એવી વિતરાગ દશા, એને કહેવાય છે 11મું સ્ટેપ. પહેલું સ્ટેપ તો કે બધા જ, પણ થોડાક સુધરેલા, મિથ્યાત્વ ગુણસ્થાનક. સેકન્ડ સ્ટેપ તો કે જે પાછા આવવા વાળાનું. થર્ડ સ્ટેપ જે આમાં પણ નથી ઓલામાં પણ નથી, મિક્સિંગ. ચોથું સ્ટેપ તો કે સમ્યક દર્શન, આત્મજ્ઞાન, આત્માની સમજણ, આત્માનો માટેનો ભાવ. પાંચમું સ્ટેપ થોડુંક ત્યાગ, શ્રાવકપણું. છઠ્ઠું સ્ટેપ સાધુપણું, સંપૂર્ણ ત્યાગ. સાતમું સ્ટેપ કોઈ સાથે કોઈ લેવા દેવા નહીં. સાતમું સ્ટેપ, અને પછી અંદરમાંથી આત્માને પામવા માટેની લગન, અગન, જબરજસ્ત ભાવ, જબરજસ્ત સંવેગ, નદીને જેમ સાગરમાં મળી જવાની એકદમ આમ રઘવાટ, એકદમ ઉતાવળ, એક જાતનું અંદરમાંથી તલસાટ, એવી રીતે આત્માને મોક્ષ પામવાનો તલસાટ. એમાં એ તલસાટને કારણે, એ આગને કારણે જે બહારમાંથી કર્મો બળે તે 8મું, અંદરમાંથી કર્મો બળે, રાગદ્વેષ બળે એ 9મું, જરાક જ બાકી રહી જાય એ 10મું. રિટર્ન થઈ શકાય એવી વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ જાય તે 11મું. ક્યારેય રિટર્ન ન થાય, પરમાનન્ટ વિતરાગ દશા આવે એનું નામ 12મું. અને પરમાનન્ટ વિતરાગ દશા આવવાને કારણે જગત આખાનું વિઝન પ્રાપ્ત થાય એ 13મું. અને પછી શરીર પણ છૂટી જાય એ 14મું. અને શરીર છૂટવાથી જે પ્રાપ્ત થાય તે મોક્ષ. ક્લિયર એકદમ? આને કહેવાય 14 ગુણસ્થાનક. બહુ ડીપ છે, બહુ અઘરા છે, બહુ આમ તમે જોવા જાઓ ને તેમાં એટલો બધો વિષય છે ઊંડાણ ભરેલો, પણ મેં માત્ર તમને એક સમજાવવા માટે આ રીતે. ક્લિયર? સમજાઈ ગયું? કઈ બાકી? પછી એનો જે વિષય હોય એમાં ઘણું બધું આવે કે જો ચોથું સ્ટેપ હોય તો કેટલા કર્મો હોય, 8મું સ્ટેપ હોય તો કેટલા કર્મો હોય, ચોથા સ્ટેપની અંદર મન હોય, વચન હોય કે કાયા હોય, 13મા સ્ટેપમાં મન હોય, વચન હોય કે કાયા હોય, એવું ઘણું બધું ડીપ એમાં આવે. એવી ઘણી બધી એ વિષયમાં પછી ઊંડા ઉતરતા જાવ એટલે એમાં ઘણા બધા વિભાગ આવે પાછા સમજવા માટે. એક પ્રશ્નમાંથી બીજા 4 પ્રશ્ન, 4માંથી બીજા 8 પ્રશ્ન, એ રીતે ઘણા બધા પ્રશ્ન આવ્યા કરે અને એના ઉત્તર મેળા કરે. એવા હજારો પ્રશ્નોના ઉત્તરમાંથી ગુણસ્થાનકનો વિષય જે સંપૂર્ણપણે સમજવામાં આવે તો એને કહેવાય છે ગુણસ્થાનક દ્વાર. જેને કહેવાય છે ગુણસ્થાનક દ્વાર. એ નામનું એક અલગ જ એક વિષય છે જૈનમાં. હવે તમે નક્કી કરો તમારું ફર્સ્ટ છે, ચોથું છે, 5મું છે, 6ઠું છે, કયું છે તમારું? બોલો તમારું કયું છે? પેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું તમારું કયું છે? તો કે જ્યારે પરમાત્માના ધર્મ ઉપર વિશ્વાસ જાગે, દેવગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા જાગે, દેવગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા જાગે અને પોતાનું આત્મકલ્યાણ કરવાનો ભાવ જાગે એટલે સ્ટેપ આવી જાય ચોથું. અને ઈ ન આવે ત્યાં સુધી પેલું. પહેલામાં જીવ કેટલો સમય સુધી રહે? તો કે અનંત કાળ સુધી. કીડીને પૂછો તારો સ્ટેપ કયું, સ્ટેપ શું એ જ ખબર નથી. મકોડાને પૂછો, બીજાને પૂછો, જીવજંતુને પૂછો, વૃક્ષને પૂછો, પ્રાણીઓને પૂછો, કોઈને પૂછો, એને કોઈને પોતાના કોઈ સ્ટેપની કાંઈ ખબર નથી. અને આવો કાળ કેટલો? તો કે આવો અનંતો. એટલે આપણે વેરી લકી છીએ. એટલે આપણે વેરી લકી છીએ કે આપણને મનુષ્યનો ભાવ મળ્યો, આંખ, નખ, હાથ, પગ, આ શરીર, આકૃતિ મળી, આપણને ધર્મનો સંયોગ મળ્યો, પરમાત્માના ધર્મનો સંયોગ મળ્યો, પરમાત્મા કે સંતો સમજાવવા વાળા મળ્યા, અને એની સાથે સાથે આપણને આત્મા વિશેની શું મળી? તમે વિચાર કરો કે સાઉથ આફ્રિકા આખું મોટું છે, આવડું મોટું, એમાં
આત્મજ્ઞાન થાય એવું કોણ મળે? એમાં હું આત્મા છું એ સમજવો એવા માણસ કેટલા? જે લોકો માણસને જ પકડીને ખાઈ જવા વાળા માણસો છે, એમાં હું આત્મા છું ખબર હશે કોઈને? નહીં હોય. આટલા બધા અમેરિકનોમાંથી આઈ એમ સોલ, હું આત્મા છું, આવું રિયલાઇઝ હોય એવા કેટલા હશે? તો કે બહુ બહુ થોડાક હશે. બાકીના બધાને તો કઈ ખબર જ નહીં હોય. રાઈટ? જેટલા પણ દુનિયામાં ચાઇના વાળા, ચીના લોકો, જે લોકો અળસિયા વાંદા બધું ખાવા વાળા છે, હવે એને હું આત્મા છું ખબર હશે? નહીં હોય. એટલે અનંતા જીવોને પોતાનું સ્ટેપ શું છે એ ખબર નથી, પોતે શું છે તે ખબર નથી, પોતાને શું કરવાનું છે ખબર નથી. એ બધા તો માત્ર ટેમ્પરરી લાઈફની અંદર જીવી રહ્યા છે અને એમાં જ પોતાનું સુખ શાંતિ માની રહ્યા છે. એમાં ક્યારેક દુઃખ થાય તો હેરાન થાય છે અને ફરી પાછા સુખની ઝંખનામાં જીવે છે. એટલે એ છે બધા ફર્સ્ટ સ્ટેપ વાળા, જેની પાસે કાંઈ સમજ જ નથી અને એમાંથી કોક વાળી સુધરવાની શરૂઆત કરે છે, પણ હજી એનું સ્ટેપ કયું છે? પેલું. તો તમે લોકો લકી કહેવાઓ કે અનલકી કહેવાઓ? કેવા લકી કહેવાઓ? આપણે અનંતા પુણ્યના ઉદયથી આપણે કાંઈક એવું સારું કરીને આવ્યા કે આપણને આવા પરિવારમાં, આવા કુળમાં, આવી જગ્યામાં, આવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકાય એવા ઉજળા સંયોગ મળ્યા. અને હવે એ સંયોગ મળ્યા પછી પણ જો ફરી પાછા આપણે આ બધું ભૂલીને જો સંસારની જ માયાજાળમાં રહી ગયા તો ફરી પાછું જન્મ મરણ, જીવન મરણ. એ કીડી સુકા માટા મારે છે, મકોડો સુકા માટા, એને કઈ ખબર જ નથી. સુકામ એનું જીવન છે, કઈ ખબર છે? તો એવું પોતાના જીવન વિશે કાંઈ જ ખબર ન હોય અને જીવાતું હોય અને મૃત્યુને કારણે મરવું પડતું હોય, હેરાન પરેશાન થવું પડતું હોય, એવા બહુ કેટલા અનંતા. અને જો અહીંયા આવીને પણ ફરી પાછા એ જ પતિ, એ જ દીકરા, એ જ પરિવારને એની જ રાગ દેશમાં, એના જ મોહમાં, એની જ લાગણીમાં, એના જ વ્યવહારમાં પડી ગયા અને એમાં જો જીવન પસાર થઈ ગયું તો પેલામાંથી ચોથામાં અવાશે નહીં. એટલે આ ભવે ભલે દીક્ષા ન લઈ શકાય, પણ મારે કમસે કમ ચોથામાં આવવાનો પ્રયત્ન કરવો છે. મારે કમસે કમ ચોથા સ્ટેપમાં આવી જવું છે. જે એકવાર ચોથામાં આવી ગયો ને એને 14મે આવતા વાર લાગતી નથી, પણ જે ચોથામાં નથી આવતો એ ક્યારેય 14મા ઉપર આવી શકતો જ નથી. અને સૌથી પહેલું મારે શું પ્રાપ્ત કરવું છે? મારું પોતાનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું હોય ને, તમને ખબર નથી, દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું જો હોય ને તો શું છે? આત્મજ્ઞાન. એ જેને મળી ગયું ને એ દુનિયાનો જગ જીતી ગયો. અને એને જેને એ ન મળ્યું ને તો બાકીનું જેટલું પણ મળ્યું હશે એ બધું કેવું હશે? છૂટવા વાળું હશે. એ બધું જ કેવું હશે? તો કે છૂટી જવા વાળું હશે. આ એક વસ્તુ એવી છે, જો એકવાર પ્રાપ્ત થઈ ગઈ તો પછી તમારી સાથે કાયમ માટે રહેવા વાળું છે. એટલે ફર્સ્ટ સ્ટેપમાંથી ચોથું સ્ટેપ સમ્યક દર્શન. પછી તો કે હવે મારે થોડોક ત્યાગ કરવો છે, એટલે સ્ટેપ આવશે 5મું. પછી 6ઠામાં શું આવશે? સાધુત્વ. 7મામાં શું આવશે? પંચાયત પાર્ટી વગરના સાધુત્વ. ન સમજાણું? કાકા, મમ્મી, માસી, ફઈ, કોણ, ક્યાં, શું, લેવા દેવા, કોઈની સાથે લેવા દેવા ન હોય એવા સાધુ. ઈ છે 7મું. અને પછી એસી લાગી લગન. શું બોલો? આત્મા હો ગયા મગન. કોનામાં? તો કે મારી પોતાની મોક્ષ પ્રાપ્તિમાં એવો જેનો ભાવ જાગે. એ છે 8મું, 9મું અને 10મું. જેમાં એ લગન છે, આગ છે. અને એના કારણે જે આત્માની વિતરાગ દશા પ્રાપ્ત થાય, કોઈ પ્રત્યે કોઈ રાગ દેશની એવી દશા જે પ્રાપ્ત થાય એ છે 11મી અને 12મી. પરંતુ કેટલાકની દશા મળ્યા પછી પાછા રિટર્ન થઈ જતા હોય, રાગદ્વેષ કરવા લાગે, એ છે 11મું. અને જે ક્યારેય રાગદ્વેષ ન કરે એ છે 12મું. અને રાગદ્વેષ જેવા છૂટે એટલે આત્મામાં પડેલું અનંતું જ્ઞાન શું થવા લાગે? પ્રગટ થવા લાગે. એ છે કેવલ જ્ઞાની 13મું. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે શરીરનો મોહ છૂટે. એ છોડવાનો પ્રયત્ન
એનું નામ 14મું. અને 14મું છૂટે એટલે હા તમે મને કહો કે તમારે કેટલી સ્પીડ આગળ વધવું છે? પહેલામાં રહેવું છે, ચોથામાં રહેવું છે, પાંચમામાં જવું છે, સાતમામાં આવવું છે, કે ડાયરેક્ટ 14માં થઈને સીધું મોક્ષમાં? શું કરું બોલો? વર્તમાન કાળમાં આપણે જ્યાં છીએ ત્યાં, આપણે જે એરિયામાં છીએ ત્યાં 7 જ ગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકે છે. અત્યારે 5મા આરામાં 7માંથી ઉપર પ્રાપ્ત થઈ શકતા નથી આપણા એરિયામાં. જ્યારે મહાવૈદ્ય ક્ષેત્રમાં જ્યાં સિમંદર સ્વામી ભગવાન છે અથવા જે મહાવૈદ્ય ક્ષેત્ર છે ત્યાં બધા જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે આપણે અત્યારે વધારે વધારે ક્યાં પહોંચી શકીએ એમ છે? 7મા ગુણસ્થાનક જેવું અપ્રમાદ દશાને પ્રાપ્ત કરી શકે, આત્માની ઉચ્ચતમ દશાને પ્રાપ્ત કરી શકે. પછી ક્યાં જઈ શકે? એટલે દેવલોકમાં. એમ એથી જે મૃત્યુ પામે તો દેવલોકમાં જઈ શકે, છેક સર્વાત સિદ્ધ વિમાન સુધી જઈ શકે, છેક સર્વાત સિદ્ધ વિમાન સુધી જઈ શકે. ખાલી મોક્ષને એને ખાલી થોડીક જ અંતર રહીએ ત્યાં સુધી પહોંચી શકે. જો 7મામાં ઓફ થાય તો, જો 7મામાં ઓફ થાય તો સિવાય સાધુપણું 8મું ગુણસ્થાનક આવે જ નહીં. સાધુપણું એટલે કપડાનું પરિવર્તન નહીં, સાધુપણું એટલે કે જેમાં આત્માનું શુદ્ધિકરણ થઈ ગયું હોય એવી અવસ્થા. એટલે જ્યારે એક આત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સંસારના મોહમાં પડી જાય ને એટલે ફરી પાછો એને સંસાર ગમવા લાગે, એટલે આત્મા ભૂલી જાય. જેવો આત્મા ભૂલે ને એટલે પડીવાય થઈ જાય. ચોથામાંથી પહેલામાં આવે કેમ? તો કે આત્માને ભૂલી જાય. એટલે આત્માને યાદ રાખે તો 5મામાં જાય, અને ભૂલી જાય એટલે ફરી પાછો. જેમ તમે અહીંયા હો ત્યાં સુધી એકદમ એકદમ બરોબર હો, પણ જેમાં બહાર નીકળે પાછું બધું. આત્મજ્ઞાની સદગુરુદેવ હોય તેનું સાધુપણું હોવું જરૂરી જ હોય કે કેમ? એટલું નક્કી કહી શકું કે ભગવાને આગમમાં એટલું બતાવ્યું છે, અરિહંતો મહદેવો સુસાહુણો મમ ગુરુણો જીન પનત્તમ ધમ્મમ એય સમત્તમ મય ગહિયમ. અરિહંત ભગવાનનો ધર્મ, સુસાધુ તે મારા ગુરુ, અને કેવલ્યાની ભગવાને બતાવેલો ધર્મ તે મારો ધર્મ. અરિહંતો મહાદેવો, અરિહંત મારા દેવ, સુસાધુ મારા ગુરુ, અને કેવલ્યાની ભગવાને બતાવેલો ધર્મ તે મારો ધર્મ. આવું જે ધારણ કરે છે તેને સમ્યક દર્શની કહેવાય છે. મારા બધા જવાબ આમાં આવી ગયા છે. પણ એટલું ચોક્કસ કહીશ કે સાધુપણું હોય એ આત્મજ્ઞાની જ હોઈ શકે એવું જરૂરી નથી. પણ જે સદગુરુ હોય એનું સાધુપણું હોવું ફરજિયાત જરૂરી છે. ઓરાને જાણવા માટે, કોઈ પણ વ્યક્તિની ઓરા શું છે જાણવા માટે એક સાધના કરવી પડે છે. સાધના દ્વારા મતિ જ્ઞાન નિર્મળ થાય છે. મતિ જ્ઞાન નિર્મળ થાય એટલે એના પાસે એક વિઝન આવે, જે બંધ આંખે જોઈ શકાય એ પ્રકારનું એનામાં એક વિઝન આવે. કે બંધ આંખે પણ કહું કે અહીંયા આમ બની રહ્યું છે, એ એક પ્રકારનું વિઝન આવે. એ વિઝન આવે એટલે ઓટોમેટિક એને ઓરા દેખાવાનું સ્ટાર્ટ થઈ જાય. એ સાધના છે. સાધના કરે તો જ મળે, બાકી ન મળે. અને સંસારી પણ એ સાધના કરી શકે, એમાં કઈ સાધુપણાની જરૂર નથી. એકવાર એક સાધુને આવું વિઝન પ્રાપ્ત થઈ ગયું, એને સાધના કરીને વિઝન પ્રાપ્ત થઈ ગયું. આવું વિઝન પ્રાપ્ત થાય ને એનામાં બહુ ધીરતા હોવી જોઈએ, બહુ સ્થિરતા હોવી જોઈએ, બહુ ગંભીરતા હોવી જોઈએ. પરંતુ એ સાધુને પ્રાપ્ત થઈ ગયું, ગુરુ કંઈક શીખવાડી દીધું, વળી મળી ગયું એને. એટલે એને જોયું, એને સીધમ ઉપર જવાનું ચાલુ કર્યું. ઉપર બધા દેવલોક દેખાણા, બધી દેવીઓ, દેવો, આખું વાતાવરણ દેખાવાનું ચાલુ થયું. આખું દેવલોક, એટલા મોટા મોટા રત્નો ને હીરા ને માણેક ને ખુશાલ થઈ ગયો. તેણે જોયું કે ઇન્દ્ર ને ઇન્દ્રાણી, ઇન્દ્રાણી બાજુ બેઠા હતા. એમાં અચાનક ઇન્દ્રાણી ઓર્ડર કર્યો ઇન્દ્રને કે ચલો તમે ઘોડા બનો, મારે તમારી પર બેસવું છે. અને દ્રશ્ય સાધુએ જોયું તો એને એકદમ હસવું, એવું બહુ જોર જોરથી હસવું. કારણ આ દેવલોકમાં આ હાલ છે. એ જેવું હસવું એટલે એનું જ્ઞાન વહી ગયું અને ગાંડ પણ આવી ગયું.
એટલે જ્ઞાન પ્રાપ્તિ કરવી કે કોઈ સાધના કરવી કે એ બહુ અઘરી વસ્તુ છે. સ્વપક્રમ અને નિરૂપક્રમ બંને આયુષ્યના પ્રકાર વિશે સમજણ પડી ગઈ છે. જન્મથી જ આપણું આયુષ્ય ધારો કે 100 વર્ષ હોય તો વચ્ચે કેવી રીતે તૂટે? અકસ્માત થાય ત્યારે તૂટે. મેં તમને કીધું કે આયુષ્ય 2 પ્રકારનું હોય, અનબ્રેકેબલ, બ્રેકેબલ. બ્રેકેબલ આયુષ્ય કાંઈ પણ બને તો ગમે ત્યારે તૂટી શકે. એનો કોઈ નિયમ નથી કે આટલા વર્ષ જાય પછી તૂટી શકે. 100 વર્ષની ઉંમર હોય અને પહેલા જ વર્ષે ઓફ થઈ શકે. 100 વર્ષની ઉંમર હોય અને 5મા વર્ષે ઓફ થઈ શકે. અને જે અનબ્રેકેબલ આયુષ્ય છે એને માનો 100 વર્ષ હોય કે 80 વર્ષ હોય કે 5 વર્ષ હોય કે 8 વર્ષ હોય, એને ગમે એટલું ઝેર ખવડાવો ને તોય બચી જાય, ઉપરથી ફેંકો ને તોય બચી જાય, એને ગમે એવું થાય તો પણ બચી જાય. કોઈ પણ પદાર્થમાં લખેલા અક્ષરને નિક્ષેપથી જ્ઞાન માનવા વાળા અને એક જ્ઞાની વ્યક્તિના ભાવોને જ્ઞાન માનવા વાળા, જે કોઈ પણ પદાર્થમાં લખેલા અક્ષરને જ્ઞાન માનવા વાળા છે તે લોકો લખેલા અક્ષરથી કાચ સાફ કરવા પર જ્ઞાનની અસાધના માને છે. પણ જે લોકો લખેલું વાંચેલું એને કઈ માનતા નથી. જે લોકો આત્મજ્ઞાનને અથવા તો આપણા હૃદયના જ્ઞાનને અથવા તો જ્ઞાનીને જ જ્ઞાનરૂપ માને છે, જ્ઞાનીને જ જ્ઞાનરૂપ માને છે, તે કદાચ આવું કઈ કરે તેને અસાધના માનતા નથી. સ્થાનકવાસી અને દેરાવાસીનો આ સૌથી મોટો મૂળ મુદ્દે સિદ્ધાંતનો ફરક છે. લખેલું અક્ષરને જ્ઞાન માનવું એટલે નિક્ષેપ. નિક્ષેપ એટલે શું? કે તમે તેને તે રૂપે માનો, તમે તેને તે રૂપે માનો. આની ઉપર નમ્રમુનિ લખ્યું, આ નમ્રમુનિ છે, તો એ નમ્રમુનિ છે કે નથી? તો એ નથી તો કે એની પર નમ્રમુનિ પાછું લખ્યું છે. એ રીતે ભગવાનનું ચિત્ર, આ ભગવાન છે, સાચું કે ખોટું? તો કે આમ ગણો તો એ ચિત્ર એનું છે એટલે ભગવાન છે, અને આમ ગણો તો કાગળનો ટુકડો છે. પ્રતિમા કોઈ કહે તીર્થંકર છે, તો કે હા આના જેવા તીર્થંકર એટલે હું એને તીર્થંકર માનું છું. તો કે હું એનામાં એ કલ્પના કરું છું, વાસ્તવિકતા નથી, હું કલ્પના કરી અને પૂજ્યતા માનું છું. તેને કહેવાય સ્થાપના, નિક્ષેપ એટલે એમાં ઈ માનવું. અને એક કે છે ના હું એવું ના માનું, હું તો જે તીર્થંકર હોય એને જ માનું, તો હું મૂર્તિને ના માનું. ખ્યાલ આવ્યો? તો એ નિક્ષેપને નથી માનતો. સ્થાનકવાસી સ્થાપના નિક્ષેપને માનતા નથી, અને દેરાવાસી સ્થાપના નિક્ષેપને માને છે. જે સ્થાપના નિક્ષેપને માને છે એ કાગળમાં લખેલું હશે અને જો કાગળથી સાફ કરશો તો એને પાપ માનશે. અને જે લોકો કાગળમાં લખેલું એને સ્થાપના નિક્ષેપ માનતા જ નથી, તે કંઈ પણ કરે તો તમારી માન્યતા શું છે એના ઉપર તમારા પાપનો આધાર છે. માંગલિક નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો એરિયાણમ નમો ઉજ્જાયણમ નમો લોય સર્વસાહુણમ ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેલિપનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિયંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલિપનત્તો ધમો લોગુત્તમો ચતારી શરણમ પવજ્જામિ અરિયંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલિપનત્તમ ધમમ શરણમ પવજ્જામિ. 4 શરણા દુઃખરણા મંગલ કરના અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય.